નમસ્કાર. હાર્દિક પટેલ બાધી પડ્યા. હાર્દિક પટેલે મીડિયા સામે કહ્યું કે કોઈની ગરદન વાળી લો પછી પાઘડી પહેરાવો એનો કોઈ મતલબ ખરો? અને આટલી બધી અભદ્ર ટિપ્પણી આજ દિન સુધી ભારતના ઇતિહાસમાં કોઈએ નથી કરી. આની તપાસ કરો. આ મોહમ્મદ ઘોરીની ઓલાદ તો નથી ને? આવા શબ્દો વાપરનારાઓના અમે ક્ષત્રિયો માથા ઉતારી લઈએ છીએ. ટિકિટ નહીં ખેંચાય તો ક્ષત્રિય સમાજ મહાસંમેલન બોલાવશે. આવામાં હાર્દિક પટેલે પુરુષોત્તમ રૂપાલા માટે કહ્યું હતું કે લાજ હોય તો ડૂબી મર, તું ક્યાં મોઢે ઇલેક્શન લડે છે? રાજ્યભરમાં ક્ષત્રિય પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. ચારે તરફ રૂપાલાને હટાવવાની માંગો ઉઠી રહી છે. ત્યારે વડોદરામાં ક્ષત્રિય સમાજના લોકો રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. બેનર્સ અને પોસ્ટર સાથે ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે. આ તો મોદીજી માટે પ્રેમ છે એટલે તું ફરે છે, બાકી માફી માંગવા માટે અમારા વિસ્તારમાં આવવા દીધો. આની ઉપર બીજું કંઈ ન હોય. તારામાં થોડી શરમ હોય, લાજ હોય તો ડૂબી મર. તું ક્યાં મોઢે ઇલેક્શન લડે છે? શરમ આવવી જોઈએ તને. ક્યાં મોઢે ઇલેક્શન લડે છે? ધન્યવાદ. જય હિન્દ.